નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. દુબઈમાં પૂરની સ્થિતિ. એરપોર્ટ પર પાણી ભરાતા સુરત આવતી ફ્લાઇટ 5 કલાક મોડી પડી. આજની ફ્લાઇટ ખરાબ વાતાવરણથી રદ કરાઈ. વાતાવરણમાં બફારો અનુભવાયો. સતત બીજા દિવસે 40 ડિગ્રી સાથે લૂની અસર. હજુ 2 દિવસ ગરમી. વાહનોમાં આગ. લિંબાયત પોલીસે જપ્ત કરેલા 250 વાહનોમાં ભેદી આગ. 100 ખાખ. ઉમેદવારી નોંધાવી. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની ₹6.15 કરોડની મિલકત. પતિ પત્નીના 15 બેંક ખાતા. 7 વર્ષની બાળકીની છેડતીમાં સિંગણપોરનો બિલ્ડર ઝડપાયો. પુણેમાં ટ્રેક્ટરોની આડશ મૂકી માટીના વાહનો અટકાવાયા. રસ્તા પાણી નિકાલ માટે માંગણી. વસરાવી પાસે પુલના અધૂરા કામથી અકસ્માતો. વિરોધ કરી રસ્તા રોકોની ચીમકી. મહુવાના સણવલ્લા ગામે ચેકપોસ્ટ પર કારમાં દારૂ પકડાયો. ચેકિંગ જોઈ ડ્રાઈવર કાર મૂકી ભાગી ગયો. ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. કાકરાપાળ ઘોડધા ઉદ્વહન સિંચાઈ યોજનાનું પાણી. માંગરોળના 20 ગામોના ખેડૂતોને ન મળતા મુશ્કેલી. સુરતની ડોક્ટર S&SS ગાંધી સરકારી ઇજનેરી કોલેજમાં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. શાળા શિક્ષક ભરતી મેળો 2024. શ્રી મહાવીર વિદ્યા મંદિર ટ્રસ્ટ B.Ed કોલેજ પાંડેસરા ખાતે શાળા શિક્ષક ભરતી મેળો યોજાયો. 222 તોલા સોનાની શાહીથી લખાયેલી હીરા સાથે માણેક પન્ના જડિત 530 પાનાની રામાયણ બેંકના લોકરમાં રાખવામાં આવે છે. એરપોર્ટ પર 5 કિન્નરો પાસે 16 લાખના દાગીના બિસ્કિટ મળ્યા. દિલ્હી ફ્લાઇટમાંથી ઉતરતા ચેકિંગ કરાયું હતું. પાંડેસરામાં ઘરકંકાસમાં પતિએ ફાંસો ખાધો. પત્ની અને મિત્રના નિવેદનોમાં વિરોધાભાસ જણાવતા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું. વિદેશમાં ટૂરના નામે દંપતી સાથે 1.18 લાખની ઠગાઈ. કતારગામના ફોન વેપારીને ઠગો ભેટી ગયા. સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈ હતી. કેનેડાની ફાઇલ રિજેક્ટ થવાની શંકામાં પરિણીતાનો આપઘાત. જાંગીરપુરાની હેલિનાએ પિયર આવી ઝેર પીધું. વિદેશ સેટલ થવું હતું. વિઝા રિજેક્ટ થતા હતા. સુરતમાં પમ્પિંગ સ્ટેશનમાં દુર્ગંધ રોકવા પ્રોજેક્ટ. ડીઓડોરાઇઝેશન સિસ્ટમ શરૂ કરવા જોગવાઈ. આચારસંહિતા પૂરી થયા બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. સોશિયલ વેલફેર. શાળા નંબર 117માં બાળકોને પરીક્ષા પૂરી થયા બાદ રિલેક્સ કરવા આલુપુરીનો નાસ્તો કરવામાં આવ્યો. ક્રિષ્ના સ્કૂલ સંકુલ દ્વારા બોક્સ ક્રિકેટનું આયોજન. ધોરણ 9 અને 10 ભાઈઓ બહેનોની કુલ 12 ટીમોએ ભાગ લીધો. ફાઇનલ વિજેતા ટીમોનું ટ્રોફી અને મેડલથી સન્માનિત કરાયું. વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં ફાંસો ખાધો. આઈ એમ સોરી, હું બહુ જ લવ કરું ચિરાગ, નહીં રેવાય તારા વગર. શ્રદ્ધાએ જીવનદીપ બુઝાવ્યો. માત્ર 500 રૂપિયા માટે હત્યા. વડોદરા પાસે નેશનલ હાઈવે પર હાથ બાંધેલી હાલતમાં ડ્રાઈવરની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી. માથામાં ઈજાના નિશાન મળ્યા. લોકમાન્ય કોલેજમાં ગેરરીતિનો આક્ષેપ. વિદ્યાર્થીઓને પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ આપવાનું કહીને પૈસા, ત્યારબાદ વિદ્યાર્થીઓને પરીક્ષા નથી આપવાનું કહ્યું. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો છબરડો. M.Com સેમેસ્ટર 1 એક્સટર્નલના 81 વિદ્યાર્થીના પરિણામમાં પહેલા ગેરહાજર બતાવી અને પછી સુધારો કર્યો. પદ્મિનીબા વાળાએ પારણા કર્યા. બ્લડ પ્રેશર લો થતા રાજકોટ AIIMSમાં દાખલ કરાયા. રૂપાલાની ટિકિટ રદની માંગ સાથે 14 દિવસથી અન્નનો ત્યાગ કરેલો. શહીદ દિવસની ઉજવણી. 16 એપ્રિલ 1868ના દિવસે આઝાદી માટે અંગ્રેજો સામે લડેલા જાંબુઘોડાના 5 ક્રાંતિવીરોને ફાંસી અને 23ની જન્મટેપની સજા આપવામાં આવી હતી. મહોત્સવમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. વિસનગરમાં ગાયત્રી પરિવારના અનુષ્ઠાન યજ્ઞમાં 1.25 કરોડ મહામંત્ર જાપ કરાયા. નવરાત્રી દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન. શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ ભરેલું ટેન્કર સળગી ઉઠ્યું. ગઢડા તાલુકાના પાટણા ગામે રાતોરાત સીમ વિસ્તારમાંથી ટેન્કર રોડ ઉપર જોવા મળતા ચકચાર. તંત્ર ઘટનાથી અજાણ. લસણની ચટણીમાં જીવજંતુ. અમદાવાદમાં લાલાભાઈ સેવ ઉસળવાળાની દુકાન બંધ કરાવી દંડ કર્યો. દુકાનદારે કહ્યું જાણી જોઈને નાખવામાં નથી આવતું. બોગસ જાલી ચલણી નોટો સાથે શખ્સ ઝડપાયો. ઉના દેલવાડા રોડ પરથી જૂનાગઢના શખ્સને ભારતીય ચલણની ₹500ના દરની 32 નોટો સાથે ચીના એસઓજીએ ઝડપી લીધો. સાવલિયા પરિવારે સેવાકીય કાર્યોથી જન્મદિન ઉજવ્યો. વાનિયા નામની દીકરીની જન્મ તારીખે ખડલધામ ધજા ચડાવે છે. બીજી દીકરીની જન્મ તારીખે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની
જઠરગ્નિ ઠારે છે. ગુજરાતમાં જય શ્રી રામનો નાદ ગુંજ્યો. રાજકોટમાં રૂપાલાએ શોભાયાત્રાનું સ્વાગત કર્યું. વાનરસેનાના ફ્લોટ્સે આકર્ષણ જમાવ્યું. અમદાવાદના જગન્નાથ મંદિરમાં મહાઆરતી કરાઈ. નાસ્તો ફરતો આરોપી ઝડપાયો. મારામારીના કેસમાં 23 વર્ષથી ફરાર આરોપીને બનાસકાંઠા એસઓજીએ દબોચ્યો. પ્રાચી દેસાઈ ઇન્ડસ્ટ્રીમાં આવી રહેલા પરિવર્તન પર બોલી, મહિલા કેન્દ્રિત ફિલ્મોનો આ જમાનો છે. દર્શકો પણ પરિવર્તન લાવનારી ફિલ્મોને પસંદ કરવા લાગ્યા છે. વિધુ વિનોદ ચોપડાએ મુન્નાભાઈ 3 અંગે આપ્યું મોટું અપડેટ. બોલ્યા, લખવાનું ચાલુ છે, ફિલ્મ 100% બનશે. કહ્યું, ફિલ્મ દ્વારા મેસેજ પણ આપીશ. 12th ફિલ્મ ચીનમાં રિલીઝ થશે. વિક્રાંત મેસીએ કહ્યું, ફિલ્મ 20,000 સ્ક્રીન પર રિલીઝ થશે. ભારતમાં 67 કરોડ રૂપિયાની કમાણી કરી. પ્રિયા મણીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બ્યુટી સ્ટાન્ડર્ડ પર વાત કરી. કહ્યું, જો કોઈએ સર્જરીની સલાહ આપી હોત તો હું તેને ચૂપ કરી દેત અથવા ફિલ્મ છોડી દેત. અક્ષય કુમાર તમિલ સિનેમામાં ડેબ્યુ કરી રહ્યો છે. વિષ્ણુ, મંજુ, પ્રભાસ અને મોહનલાલ સાથે સ્ક્રીન શેર કરશે. ફિલ્મ 2024માં રિલીઝ થઈ શકે છે. કાજોલની બહેન તનિષા મુખર્જી માતા બનવા માંગે છે. એક્ટ્રેસે કહ્યું, મારે લગ્ન અને બાળક બંને કરવા છે. મને કોઈ ગમે એવું મળતું નથી. રીચા ચડ્ડાએ હીરામંડી સિરીઝમાં પોતાના પાત્ર વિશે વાત કરી. મીના કુમારીની ફિલ્મ પાકીઝામાંથી પ્રેરણા લીધી. કહ્યું, લજ્જોનો રોલ તેમને શ્રદ્ધાંજલિ હશે. આયુષ્માન ખુરાના નવી સંસદ જોવા પહોંચ્યા. લખ્યું, સંસદની મુલાકાત લેવી ગર્વની વાત છે. તે આપણી લોકશાહીનું પ્રતિનિધિત્વ કરે છે. શાહરૂખ ખાન પોતાના કો સ્ટાર્સનું ખૂબ ધ્યાન રાખે છે. પ્રિયા મણીએ કહ્યું, અભિનેતાએ જવાનની ગર્લ ગેંગની સુરક્ષા માટે બોડીગાર્ડની લાઈન લગાવી હતી. રામલલ્લાના લલાટે સૂર્ય તિલક. અભિજીત મુહૂર્તમાં 3 મિનિટ સુધી શ્રીરામ ઝળહળ્યા. અદ્ભુત નજારો. 6 લાખ ભક્તે દર્શનનો લાભ લીધો. એમપી, યુપી સહિત 9 રાજ્યોમાં તાપમાન 41 ડિગ્રીને પાર. ગુજરાત, મહારાષ્ટ્રમાં હીટ વેવનું એલર્ટ. આવતીકાલે હિમાચલ અને ઉત્તરાખંડમાં કરા પડશે. મોદીએ કહ્યું, કોંગ્રેસે આસામને પંજાબમાં પકડી રાખ્યું હતું. વિપક્ષોએ ઉત્તર પૂર્વમાં અલગતાવાદને પ્રોત્સાહન આપ્યું. મોદીએ લોકોને ગળે લગાવ્યા. પાકિસ્તાન, ઓમાન, યુએઈમાં વરસાદને કારણે તબાહી. પાકિસ્તાનમાં 50 લોકોના મોત. દુબઈમાં એરપોર્ટ, મેટ્રો સ્ટેશન, મોલ પાણીથી ભરાયા. મ્યાનમારની જેલમાંથી બહાર આવ્યા આંગ સાન સૂકી. અજાણ્યા સ્થળે હાઉસ અરેસ્ટ. સેનાએ કહ્યું, જેલમાં ગરમીના કારણે લેવાયો નિર્ણય. પાકિસ્તાનમાં પેટ્રોલ 293.94 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યું. ઈરાન ઇઝરાયલ તણાવને કારણે 16 દિવસમાં કિંમતમાં 13 રૂપિયાનો વધારો થયો. 6 સિક્સર, 13 4 અને 49 બોલમાં સેન્ચુરી. સુનિલ નારાયણની આવી વિસ્ફોટક ઇનિંગ જોઈને ગંભીર તેને ભેટી પડ્યો. બટલરે છેલ્લા બોલે આરઆરને જીતાડી. મેચ મોમેન્ટ્સ. રાજસ્થાને બટલરની સદીની મદદથી 224 રનનો ચેસ કર્યો. એકલા હાથે લડત આપીને કોલકાતાને 2 વિકેટે હરાવ્યું. નારાયણની સેન્ચુરી એડે. પોલીસે પૂર્વ ક્રિકેટર માઇકલ સ્લેટરની અટકાયત કરી. ગુંડાગીરીથી માંડીને ઘરેલું હિંસા સુધીના 19 ગુનાનો આરોપી. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચાર અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા વધુ સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેશો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.